સુરત શહેરમાં વહેલી સવારે આજરોજ બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાના ગંભીર બનાવો બન્યા હતા, જેની જાણ ફાયર વિભાગને થતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ બંને ભરતનગર અને મારુતિનગર ખાતે આગના બે બનાવો બનવા પામ્યા હતા, જેમાં ફાયર વિભાગને કોલ મળતા ઘટનાની જાણ થતા જ તરત જ 4 ફાયર સ્ટેશનના ફાયર વાહનો ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ ઘટના સ્થળે પહોંચતા આગ ચાલુ હાલતમાં હતી। ફાયર વિભાગના વાહનો પહોંચે તે પહેલા જ એલપીજી સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આગ વધુ ફેલાઈ હતી। આ ફાયર ફાઇટિંગ દરમિયાન હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ફાયર ટીમ દ્વારા ત્રીજા માળે બંધ પતરાના શેડ તોડીને અંદર ફસાયેલા વ્યક્તિઓને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનામાં કુલ 11 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 વ્યક્તિઓને સામાન્યથી મધ્યમ ઇજાઓ પહોંચી છે, જ્યારે 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। આ ઘટના સ્થળે G+3 ઇમારતનું બાંધકામ આવેલું છે, જેમાં ખાતાઓ ચાલે છે। ફાયર ફાઇટિંગ દરમિયાન કુલ 8 એલપીજી સિલિન્ડર મળ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર વિસ્ફોટ થયા હતા અને 8 સિલિન્ડરના કબજો પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો છે। હાલ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।